જય શ્રી રાધા કૃષ્ણ, જય જલારામ, જય શ્રી રામ। પાર્ટનરશિપ ફર્મ કે પછી પ્રાઇવેટ લિમિટેડ કંપની, માની લો કે તમારે પાર્ટનરશિપ ફર્મ છે અને એમાં 3 પાર્ટનર છે અને નાણાકીય વર્ષનો નફો 36 લાખ રૂપિયા થયો છે, તો તમારે આશરે 3,93,000 જેવો ટેક્સ ભરવાનો આવી શકે છે। કઈ રીતે? તો કે જો 36 લાખનો નફો છે તો તેમાંથી તમે પાર્ટનરને સેલેરી પેટે 23,40,000 ની રકમ આપી શકો છો। એ કઈ રીતે? તો કે પહેલા 6 લાખ ઉપર 90% અને બાકીના 30 લાખ ઉપર તમે 60% સુધીની સેલેરી આપી શકો છો, જે 23,40,000 રૂપિયા થાય છે। અને બાકીના જે 12,60,000 રૂપિયા છે તેના પર તમારે આશરે 30% જેવો ટેક્સ ભરવો પડે છે। પણ જો આ જ જગ્યાએ તમે પ્રાઇવેટ લિમિટેડ કંપની ઓપન કરી અને તમારા ત્રણેય ડાયરેક્ટરને 12 લાખ રૂપિયા સેલેરી આપો છો, તો તમારે કંપનીને કાંઈ ટેક્સ ભરવો નથી પડતો અને ડાયરેક્ટરને પણ નવી સ્કીમ મુજબ 12 લાખ સુધીની સેલેરી પર કોઈ ટેક્સ લાગશે નહીં।